રાજ્યના સમાચારો તરફ આગળ વધીએ। રાજ્યમાં ગરમીનું જોર વધશે। આગામી દિવસોમાં ગરમી વધશે। તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે। 2 દિવસ દરિયાઈ વિસ્તારમાં ગરમ અને બફારાનું વાતાવરણ રહેશે। 5મી અને 6ઠી માર્ચે ઉકળાટભર્યું વાતાવરણ રહેશે। 24 કલાકમાં સૌથી વધુ રાજકોટમાં 39.2 डिग्री જેવું તાપમાન નોંધાયું છે। वर्तमान परिस्थितियों के अकॉर्डिंग जो मैक्सिमम टेम्परेचर की बात करें तो लगभग एनएलसी रहेगा, थोड़ा सा फॉलिंग टेंडेंसी आज है। उसके बाद 2 से 3 डिग्री फॉल अगले 2 दिन के दौरान और उसके पश्चात फिर 2 से 3 डिग्री फिर से बढ़ोतरी की संभावना है। और जहाँ तक न्यूनतम तापमान की बात है तो अगले 7 दिन तक कोई विशेष बदलाव नहीं होने की संभावना है और जो मौसम आमतौर पर शुष्क रहने की संभावना है। निचले स्तर पर अगर विंड्स की बात करें तो उत्तर पश्चिम से उत्तरी हवाएं चल रही हैं। कोस्टल में भी उत्तर पश्चिम से उत्तरी हैं और कोस्टल में जो हमने स्पीड रखी है, विंड स्पीड एक्सपेक्टेड है 15 से 20 नॉट, नॉर्थ और साउथ गुजरात कोस्ट दोनों के लिए है। अहमदाबाद का अगर बात करें तो आज 38 डिग्री के आसपास रहने की उम्मीद है और कल 22 डिग्री के आसपास रहने की उम्मीद है। गांधीनगर का भी 38 डिग्री मैक्सिमम टेम्परेचर रहने की उम्मीद है। उनाळो शरू थतानी साथे ज राजकोट सहित सौराष्ट्रमा तापमानमा सौथी वधारे વધારો થતો જાય છે। દૃશ્યો બતાવશું। રાજકોટ શહેરના રાજમાર્ગો પર લોકો ટોપી ચશ્મા પહેરીને નીકળી રહ્યા છે। 39.2 ડિગ્રી તાપમાન રાજકોટ શહેરનું નોંધાયું છે। દૃશ્યો બતાવશું। ભારે તાપ રાજ્યમાં સૌથી વધારે રાજકોટ શહેરની અંદર તાપમાન છે। હવે આપણી સાથે લોકો છે। ટોપી ચશ્માના વેચાણમાં અને બુકાની વેચવામાં ધંધામાં જબરજસ્ત વધારો થયો છે। કાકા શું કહેશો, કેવું તાપમાન? રાજકોટમાં તાપમાન વધી રહ્યું છે। માણસોને ટોપી અને ચશ્મા પહેરવાની ખાસ જરૂરિયાત છે। બરોબર। કેમ રાજકોટમાં આટલું બધું તાપમાન છે? એ તો રાજકોટમાં કેટલું તાપમાન છે એ તો હવે ઉપર ખબર પડે ને કેવી રીતે શું છે। કેમ વધતું જાય છે તાપમાન? તેમ આ હવામાન ને વાતાવરણ એવું છે કે તાપમાન વધતું જાય છે। બરોબર। રસ્તા ઉપરથી નીકળી એટલે રસ્તા ઉપરથી રાખેલા ગરમી ને એવું લાગે છે એટલે ટોપી અને ચશ્મા પહેરવા જરૂરી છે। ચોક્કસ ટોપી ચશ્માના વેચાણમાં વધારો થયો છે। રાજકોટના યાજ્ઞિક રોડ પર આપણે વેપારી આપણી સાથે છે। છેલ્લા 20-22 વર્ષથી અહીંયા વ્યવસાય કરે છે। આ વખતે તડકો કેવો છે પહેલા એ વાત? આ વખતે તો સ્ટાર્ટિંગની અંદર જ અત્યારે હાલમાં 39.2 જેવું થઈ ગયું છે અને હજુ આગાહી કરે છે અંબાલાલ કાકાની કે ભાઈ હજુ આનેથી આગળ 40, 42, 44 ડિગ્રી જવાની શક્યતા રહેશે ખરા। સાચું પડે છે અંબાલાલ કાકાનું? અંબાલાલ કાકાનું ઘણું સાચું પડે। હજી આવતા દિવસોની અંદર પણ વધે એવું લાગે છે તાપમાન? હા, વધે એવું લાગે છે। જો સ્ટાર્ટિંગ જ અત્યારે 39.2 છે તો આગળ જતા હજુ ઘણો તડકો વધે એવી શક્યતા છે ખરા। બરોબર। ટોપી ચશ્માના વેચાણમાં કેટલો વધારો અને ભાવ વધારો કેટલો છે? આ વખતે ભાવ વધારો તો છે અને વેચાણની અંદર હાથથી થોડીક ગરાગી સારી દેખાય છે ટોપી ચશ્માની અંદર, કારણ કે તડકો વધારે પડ્યો છે અને મોઢે માસ્ક આવે છે, રૂમાલ આવે છે, બરાબર, એ માણસો વધારે પહેરે છે કે જે કંઈ મોઢું કાળું ના પડે અને પહેરવાની મજા બુકાની, જેને અમે બુકાની કહી એટલા માટે। ચોક્કસથી વેચાણમાં વધારો થયો છે, ભાવમાં પણ વધારો થયો છે। જે 15 થી 20% જેવો ચશ્માના ભાવ અને ટોપીના ભાવમાં વધારો થયો છે। અહીંયા જે વેપારી સાથે આપણે વાત કરી, ફરી એક વખત દ્રશ્યો બતાવશું। લોકો ટોપી ચશ્મા પહેરીને રસ્તા પરથી નીકળતા જોવા મળે છે। મોટાભાગના લોકો આજે રાજકોટની અંદર 39 ડિગ્રી કરતાં પણ છેલ્લા 24 કલાકમાં વધુ તાપમાન છે। આવતા 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના શહેરો અને અન્ય જે શહેરો આવેલા છે, નાના મોટા ગ્રામ્ય વિસ્તાર આવેલો છે, ત્યાં હજી પણ તાપમાનમાં વધારો થાય તેવી પૂરી શક્યતાઓ છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ છે તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને આગામી સમયમાં તાપમાનમાં હજી 40 થી વધારે ડિગ્રીથી વધારે તાપમાન થાય તેવી શક્યતાઓ છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।